જય કુબેર. બાપુ, આજે અમાસ વિશે થોડું સમજાવશો? અમાસના દિવસે ઘણા બધા કારીગર વર્ગો અને કંપનીવાળા કામકાજ બંધ રાખતા હોય છે, તો એનું શું કારણ? અમાસ એટલી મહત્વપૂર્ણ તિથિ છે. પૃથ્વીના બે ગોળાર્ધ છે, ઉત્તર અને દક્ષિણ. એમાં બે અયન આવ્યો, ઉત્તરાયણ અને દક્ષિણાયન. એવી રીતના માસના એક મહિનાના બે ભાગ છે, પૂર્ણિમા અને અમાવસ્યા. હવે આ તિથિઓને જ્યોતિષશાસ્ત્ર સાથે સંકળાવવામાં આવેલી છે. પહેલેથી જ તિથિ એ જ્યોતિષ સાથે સંકળાયેલી છે. પૂર્ણિમા ક્યારે થાય? તો જે રાશિનો સૂર્ય હોય, 12 મહિને સૂર્ય દર મહિને રાશિ બદલે છે. એક્ઝામ્પલ આપું કે જાન્યુઆરીની અંદર એ મકરનો સૂર્ય થાય, મકર રાશિ, એટલે આપણે મકર સંક્રાંતિ કહીએ. પછી મકર પછી ફરતા 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 પાછા મકર સુધી આવે. તો જે રાશિનો સૂર્ય હોય એનાથી 7મી રાશિનો ચંદ્ર થાય ત્યારે પૂર્ણિમા થાય. હવે જ્યોતિષશાસ્ત્રની સાથે આપણો સનાતન ધર્મ એવું કહે છે કે ભક્તિ ક્યારે થઈ શકે? તો એક માર્ગ એવો કહે છે, એક સંપ્રદાય, એક માર્ગ એવું કહે છે કે સૂર્યની સામે ચંદ્ર હોય. સૂર્ય એ આત્માનો કારક છે અને ચંદ્ર એ મનનો કારક છે. એટલે આત્માને ની સામે બિલકુલ મન લાગેલું હોય તો ભક્તિ થાય. ધેટ ઇઝ પૂર્ણિમા. આત્માની સામે મન લાગેલું હોય તો. એક્ઝામ્પલ આપું કે આપ સાંભળી તો રહ્યા છો, પણ તમારો મન દોડતું છે, ગાડીમાં મારું પર્સ રહી ગયું છે, મારો મોબાઈલ રહી ગયો છે, એટલે મન ત્યાં દોડે છે, આત્મા અહીં બેઠેલો છે, તો એ ભક્તિ ના થાય. તો મનની સામે આત્માની સામે મન લાગેલું હોય તો ભક્તિ થાય. પૂનમ એટલે પૂનમનો જે સૂર્ય હોય છે એની સામે 7મી રાશિનો ચંદ્ર થાય ત્યારે પૂર્ણિમા થાય. એવી રીતના જે રાશિનો સૂર્ય હોય એ જ રાશિનો ચંદ્ર થાય. જે રાશિનો સૂર્ય હોય એ જ રાશિનો ચંદ્ર થાય ત્યારે અમાવસ્યા થાય. ત્યાર પહેલાં ના થાય. તો સૂર્યને આત્માનો કારક ગણ્યો છે અને ચંદ્રને મનનો કારક ગણ્યો છે. તો એક સંપ્રદાય આપણા ઋષિમુનિઓ એવું કહે છે કે આત્માની જોડે મન લાગેલું હોય તો ભક્તિ થાય. મતલબ આત્મા અહીં છે અને મન બીજે ભટકે છે તો નહીં. એટલે આત્મા અને મન ભેગું થાય તો ભક્તિ થાય. દેટ ઇઝ અમાસ. સૂર્ય અને ચંદ્ર ભેગા થાય ત્યારે અમાસ થાય. હવે અમાસ જે છે એને લોકો બીજી રીતના જુએ છે, પણ ખરેખર જૂના જમાનાની અંદર અમાવાસ્યા પુણ્ય પર્વની કહેવામાં આવતી હતી. અમાવાસ્યા પુણ્ય પર્વની શબ્દ વપરાતો હતો કે જ્યારે પુણ્યનું પાછું તમારે વધારે કરવું હોય. પુરવણી એટલે આપણે એક્ઝામિનેશન આપીએ છીએ, પરીક્ષા આપીએ છીએ, એક્ઝામ આપીએ છીએ, ત્યારે સપ્લિમેન્ટરી આખી ભરાઈ જાય એટલે આપણે પુરવણી લઈએ છીએ. એટલે અમાવાસ્યા પુણ્ય પર્વની એટલે પુણ્યની અંદર ઉમેરો કરવા માટેની અમાવાસ્યા છે. અમાવાસ્યા ખરાબ છે એ માનસિકતા છે. અમાવાસ્યા જો ખરાબ હોય તો દિવાળી અમાવાસ્યાના દિવસે ના આવે. બિલકુલ આખી દુનિયા મનાવે છે ને, આખી દુનિયા એક તહેવાર તરીકે મનાવે છે અમાસને, દિવાળીને. બીજી એક અમાવાસ્યા એવી આવે છે કે જેને દિવાસો કહે છે. તો દિવાસો એ તહેવારોનો રાજા છે અને એ દિવાસાથી 100મા દિવસે દિવાળી આવે છે. તો અમાસ, હવે અમાસની અંદર બીજી વસ્તુ એવી છે કે બ્રહ્માના માનસ પુત્રોમાં
કન્સ્ટ્રક્શન લાઈન વાળા જે કન્સ્ટ્રક્શન લાઈનના જે છે વિશ્વકર્મા બ્રહ્માના માણસ પુત્રોની અંદર બ્રહ્માની લાઈનની અંદર વિશ્વકર્મા આવે છે. અને કન્સ્ટ્રક્શન લાઈન જે છે વિશ્વની અંદર કન્સ્ટ્રક્શન લાઈન વિશ્વકર્મા ભગવાને લાવ્યા છે. અને એ અમાવાસ્યાને લીધે જેટલા કન્સ્ટ્રક્શનવાળા છે એ એમના માનની અંદર એમની ભક્તિ કરવા માટે એ પોતાનો બિઝનેસ બંધ રાખે છે. તો અમાવાસ્યા એવું છે. હવે દરેકની અંદર શાસ્ત્રએ સનાતન ધર્મએ બાંધછોડ આપેલી છે. બાંધછોડ કે ભાઈ ધારો પૂર્ણિમાએ વૈષ્ણવ સંપ્રદાયવાળા પૂર્ણિમાએ ડાકોર, દ્વારકા, અંબાજી, વીરપુર, શ્રીનાથજી જાય. આવી જગ્યાએ જે જતા હોય એ ધારો કે પૂર્ણિમા ચૂકી જાય તો એમના આખો મહિનો એમનો એમાં થાય, ઉગ્રતામાં જાય કે મારી પૂનમ ચૂકી ગઈ, મારી પૂનમ. એટલે શાસ્ત્રએ 5 દિવસની છૂટ આપી છે કે પૂનમ ચૂકી જાય તો 5મ સુધી વૈષ્ણવ સંપ્રદાયવાળા દર્શન કરવા જાય તે માન્ય ગણાય. એવી રીતના અમાસની અંદર પણ શાસ્ત્રએ 5 દિવસની છૂટ આપી છે. 13, 14, અમાસ, પડવો અને બીજ, આ 5 દિવસ અમાવાસ્યાના કહેવાય. સૂર્યની આગલી રાશિથી ચંદ્ર શરૂ થાય એ સૂર્યની રાશિ ઉપર આવે અને સૂર્યની બીજી રાશિ સુધી થાય એ 5 દિવસ છે તે અમાવાસ્યાનો પીરિયડ ગણાય. એવી રીતના પૂર્ણિમા, તો પૂર્ણિમા જે સૂર્ય છે સૂર્યની 6ઠ્ઠી રાશિ, સૂર્યથી 6ઠ્ઠી રાશિ, 7મી રાશિ અને 8મી રાશિનો ચંદ્ર થાય ત્યારે એ 5 દિવસ છે તે વૈષ્ણવ સંપ્રદાયના છે. અને 3 જે મોટી રાત્રિ છે આપણી સનાતન ધર્મની, હિન્દુ ધર્મની 3 મોટી રાત્રિની અંદર 2 રાત્રિ આપણને શિવ સંપ્રદાયને મળેલી છે. 2 રાત્રિ, મહારાત્રિ એટલે મહાશિવરાત્રિ અને કાળરાત્રિ એટલે કાળી ચૌદશ. તો આ 2 રાત્રિ આપણને મળેલી છે. જન્માષ્ટમી તો નથી પૂનમ કે નથી અમાસ, અષ્ટમી છે જન્માષ્ટમી. નથી પૂનમમાં કે નથી અમાસમાં, વચ્ચે આવે છે. પણ આ 2 રાત્રિ, કાળરાત્રિ ને મહારાત્રિ 2 આપણને મળેલી છે. તો એટલું સારું પર્વ છે આ અમાસનો. અને અમાસની અંદર બહુ ગીર્દીઓ હોય દર્શન થાય તો શાસ્ત્ર પ્રમાણ છે કે તમે ધારો કે કોઈને વર્ધી લાગેલી હોય, આપણે સારી વાત કરીએ કે કોઈને બહુ વર્ષ પછી ઘેર દીકરાને ત્યાં દીકરો આવ્યો હોય તો એમને આપણા શાસ્ત્ર મુજબ એને વર્ધી લાગેલી કહેવાય, વૃદ્ધિ સૂચક કહેવાય. તો એનાથી મંદિરે ના જવાય. તો એનો જે નિયમ હોય નિયમ ન તૂટે એટલા માટે શાસ્ત્રએ એવું નક્કી કર્યું છે કે ધજાના દર્શન કરી લે તો શિવના દર્શન કર્યા બરાબર એને ફળ મળે. એટલે કદાચ ગીરડીમાં દર્શન ન થયા હોય, ધક્કા મુક્કામાં ના કરવા હોય તો ધજાના દર્શન કરી લો તો એ ભગવાને તમારી હાજરી પૂરી દે છે. પણ નિયમ પાળવો, નિયમથી જ પોતાનું આત્માનું કલ્યાણ થાય છે. જય કુબેર, જય કુબેર, જય કુબેર, જય મા રેવા. નર્મદે હર. નર્મદે હર.